નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સવાલ જોવાના છે ડિરાઇવ ઇક્વેશન ઓફ કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી ઓફ ડીસી જનરેટર. કોઈ પણ જ્યારે પણ તમને પૂછાય સવાલ કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી, પછી એ જનરેટર માટે પૂછાય, ટ્રાન્સફોર્મર માટે પૂછાય, એક વસ્તુ જ તમારે યાદ રાખવાની છે કે જે પેરામીટર વેરિયેબલ હોય એના રિસ્પેક્ટમાં તમારે ડેરિવેટિવ શોધવાનું છે. બરાબર. આ એક ફંડામેન્ટલ કન્સેપ્ટ છે કે કોઈ પણ જગ્યાએ તમારે જો મેક્સિમાઇઝ વસ્તુનું મેક્સિમમ ક્વોન્ટિટી શોધવી હોય તો તમારે એનું ડેરિવેટિવ કરવું પડે. અને એને કમ્પેર કરવું પડે વેરિયેબલ ટર્મથી, ઇક્વેટ કરવાનું ઝીરો સાથે. બરાબર. તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ. થોડુંક બેઝિક પહેલાં જોઈ લઈએ કે જનરેટરમાં તમે જ્યારે પણ પાવર આપો છો એ મિકેનિકલ પાવર આપો છો, એટલા માટે આપણે મેજર નથી કરી શકતા. આપણને જનરેટરમાં આઉટપુટ ખબર છે. કેમ? કારણ કે આપણે ત્યાં વોલ્ટમીટર અને એમીટર કનેક્ટ કર્યા છે અને એટલા માટે આપણને જનરેટરનો આઉટપુટ ખબર હશે. તમને આઉટપુટ ખબર હોય અને તમને લોસીસ ખબર હોય તો તમે આઉટપુટ વત્તા લોસીસ કરશો તો તમને ઇનપુટ મળી જશે. એટલે આપણે અહીંયા જોઈએ તો જનરેટરનો આઉટપુટ શું લખ્યો છે? V ઇન્ટુ IL, એટલે કે લોડ કરંટ. ઇનપુટ શું લખ્યો છે? તો કે આઉટપુટ વત્તા લોસીસ. ઇનપુટ કેટલો છે? તો કે V ઇન્ટુ IL. આઉટપુટ કેટલો છે? તો કે કોન્સ્ટન્ટ લોસીસ વત્તા વેરિયેબલ લોસીસ. વેરિયેબલ લોસીસ કયા છે? તમારા આર્મેચરના, કારણ કે કોપર લોસીસ એ વેરિયેબલ છે. તો વેરિયેબલ લોસીસ શું થશે? IA² RA વત્તા WC. અને આર્મેચર કરંટની વેલ્યુ કેટલી હશે? તો કે IL વત્તા ISH. ISH ની કિંમત બહુ જ ઓછી હોય. કેમ? કારણ કે શન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ બહુ વધારે હોય અને ISH ની કિંમત બહુ ઓછી હોય છે. જો આપણે ISH ને નિગ્લેક્ટ કરીએ તો I ઇક્વલ ટુ IL ઇક્વલ ટુ IA થઈ જાય. અને એટલા માટે ઇનપુટ પાવરનું જે ઇક્વેશન છે એ શું બની જશે? પહેલા શું હતું? V ઇન્ટુ IL અને અહીંયા IA² RA. હવે IL અને IA તો સેમ જ આપણે ધાર્યા છે, તો ઇનપુટ પાવર થઈ જશે VI વત્તા IA² RA વત્તા WC. અને આઉટપુટ પાવર શું રહેશે? તો કે V ઇન્ટુ I. જનરેટરની એફિશિયન્સી આપણને ખબર છે. જનરેટરની એફિશિયન્સી શું છે? તો જનરેટરની એફિશિયન્સી આવશે આઉટપુટ અપોન ઇનપુટ પાવર. આઉટપુટ શું હતો? V ઇન્ટુ I. ઇનપુટ શું હતો? VI વત્તા I² RA વત્તા WC. આ બંને ઇક્વેશનમાં આપણે ઉપર અને નીચે બંનેની બાજુ VI વડે ભાગીએ તો શું થઈ જશે? તો કે VI ભાગ્યા VI કેન્સલ થઈ જશે એટલે 1. અહીંયા VI અપોન VI એટલે 1. IA² RA ના છેદમાં VI વત્તા WC ના છેદમાં VI. એટલે ફાઇનલી આપણને ઇક્વેશન શું મળી જશે? તો કે અહીંયા I² અને અહીંયા I. તો અહીંયાનો એક I કેન્સલ થાય તો 1/1 પ્લસ IRA અપોન V પ્લસ WC અપોન VI. આ મિકેનિક એટલે આ ઇક્વેશન આપણને મળ્યું. ત્યાં સુધી આપણે બીજું કોઈ મેથેમેટિક્સ યુઝ કર્યું નથી. આપણે સિમ્પલ એફિશિયન્સી માટેની ફોર્મ્યુલા ડિરાઈવ કરી કે કઈ રીતે આપણે ફોર્મ્યુલાને લખાય. આ થઈ ઇક્વેશન એફિશિયન્સીની. પણ આપણે એને મેક્સિમાઇઝ કરવું છે. જો આપણે આ એફિશિયન્સીને મેક્સિમાઇઝ કરવી હોય તો આપણે શું કરવું પડે? એ ઇક્વેશનનું ડિફરન્શિએશન લેવું પડે વિથ રિસ્પેક્ટ ટુ વેરિયેબલ ક્વોન્ટિટી. તો આમાં વેરિયેબલ ક્વોન્ટિટી કઈ છે? તમારો કરંટ. લોડ જેટલો હશે એ પ્રમાણે કરંટ વેરી થતો હશે. અને એટલા માટે આપણે ડિફરન્શિએશન શેના રિસ્પેક્ટમાં કરીએ છીએ? કરંટના રિસ્પેક્ટમાં. કોના ઇક્વેશનની? તો કે એફિશિયન્સીના ઇક્વેશનની. અને એને શેની સાથે કમ્પેર કરશું? ઝીરો વડે. અહીંયા તમને ડિફરન્શિએશન આવડવું જોઈએ કે કોઈ પણ કોન્સ્ટન્ટ ટર્મ, એટલે કે 1 છે એ કોન્સ્ટન્ટ ટર્મ છે, એનું ડિફરન્શિએશન શું થશે? ઝીરો. એવી જ રીતે R અપોન V એ કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી છે અને I નું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ I કેટલું થશે? તો કે 1. એટલે આ ટર્મ શું થઈ જશે? IRA અપોન V ની જગ્યાએ I નું ડિફરન્શિએશન થયું 1, એટલે RA અપોન V આવી જશે. સેમ વે WC અપોન V એ કોન્સ્ટન્ટ ટર્મ છે અને 1 અપોન I નું આપણે ડિફરન્શિએશન કરીએ તો 1 અપોન I નું ડિફરન્શિએશન થાય -1 અપોન I². તો અહીંયા પ્લસની જગ્યાએ થઈ જશે માઇનસ અને 1 અપોન થઈ જશે I². કમ્પેર શું કરશું? ઝીરો.
આ મળી જાય એટલે આપણે સિમ્પ્લિફિકેશન જ આપવાનું છે કે ભાઈ RA અપોન V એઝ ઇટ ઇઝ રહ્યો અને માઇનસ વાળી જે ટર્મ છે એને આપણે 0 બાજુ લઈ જઈએ તો પ્લસ થશે અને એટલા માટે થશે WC અપોન V ઇન્ટુ 1 અપોન I સ્ક્વેર. IA સ્ક્વેર RA ને આપણે આ બાજુ લઈ જઈએ અને V ને પણ નીચેથી આ બાજુ લઈ જઈએ તો V અને V કેન્સલ થઈ જશે એટલે આ બાજુ ખાલી બચશે IA સ્ક્વેર RA અને આ બાજુ શું બચશે WC. તો રાઈટ હેન્ડ સાઈડ બચશે આપણે WC, લેફ્ટ હેન્ડ સાઈડ બચ્યું RA સ્ક્વેર RA. IA સ્ક્વેર RA. IA સ્ક્વેર RA શું છે એ આપણો વેરિયેબલ લોસ છે અને WC શું છે એ આપણો કોન્સ્ટન્ટ લોસ છે. તો કોઈ પણ જનરેટરની એફિશિયન્સી ક્યારે મેક્સિમમ થશે જ્યારે આયન જે એના કોન્સ્ટન્ટ લોસ છે અને એના વેરિયેબલ લોસ છે એ બંનેની વેલ્યુ સેમ થશે. હવે વેરિયેબલ લોસ કારણ કે કોન્સ્ટન્ટ લોસ છે એની વેલ્યુ તો ચેન્જ થવાની નથી તો કોન્સ્ટન્ટ લોસના જે વેલ્યુ છે એની જેટલી આપણે વેરિયેબલ લોસની વેલ્યુ વધારતા જઈએ એટલે કરંટ એવી રીતે વધારતા જઈએ કે જ્યારે આપણને વેરિયેબલ લોસ અને કોન્સ્ટન્ટ લોસ બંનેની વેલ્યુ સરખી થઈ જાય અથવા વેરિયેબલ લોસની વેલ્યુ કોન્સ્ટન્ટ લોસ જેટલી થઈ જાય ત્યારે એ કન્ડિશન ઉપર આપણને જનરેટરની એફિશિયન્સી જે છે એ કેટલી મળશે મેક્સિમમ મળશે. તો આ હતું એનું ડેરિવેશન. તમારે આ ડેરિવેશન ધ્યાનથી સમજવાનું છે. આમાં સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ જ છે. જો 3 શબ્દ 2 જ સ્ટેપમાં કહું તો પહેલા આપણે એફિશિયન્સીની ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે અને એને સિમ્પલ ફોર્મમાં એટલે કે કરંટના ફોર્મમાં લખી દેવાની છે. બીજી વાત કરીએ કે ભાઈ કરંટના ફોર્મમાં લખ્યા બાદ તમારે એનું ડિફરન્શિએશન કરવાનું છે શેની રિસ્પેક્ટમાં કરંટના રિસ્પેક્ટમાં અને એને ઇક્વેટ કરવાની છે 0 સાથે અને પછી સિમ્પ્લિફિકેશન આપ કરશો એટલે તમને મળી જશે IA સ્ક્વેર RA ઇક્વલ ટુ WC. તો આ ડેરિવેશન જે મેક્સિમમ એફિશિયન્સીનું છે એ પણ ઘણીવાર પૂછાયું છે અને જે ઇન્ટરવ્યુના ક્વેશ્ચન આન્સર હોય છે એની અંદર આ કામનો સવાલ હોય છે. એમાં ઘણીવાર પૂછવામાં આવે છે કે ભાઈ જનરેટરની એફિશિયન્સી મેક્સિમમ ક્યારે થશે તો જ્યારે જનરેટરનો જે વેરિયેબલ લોસ છે એની વેલ્યુ કોન્સ્ટન્ટ લોસ જેટલી થશે ત્યારે તમને મેક્સિમમ એફિશિયન્સી એ જનરેટરની મળશે. તો તમે આની પ્રેક્ટિસ કર્યા કરજો. બાકીના જે સવાલ આપણે મૂક્યા છે એની પણ પ્રેક્ટિસ કરજો જેથી તમને DCMTના પેપરમાં તકલીફ નહીં પડે, તમે સારો સ્કોર કરી શકો, તમારા ફંડામેન્ટલ સારા થઈ શકે અને તમે એક સારા એન્જિનિયર બની શકો. એ જ આશા સાથે અહીંયા વિરામ લઈએ. થેન્ક યુ.